જો તમે ફક્ત ઘઉંની જ રોટલી ખાવ છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે તમારી આ ભૂલ તમને અજાણતા અનેક બીમારી તરફ ધકેલી રહી છે. અને આ જ કારણે આપણે આપણી થાળીમાં 5 અલગ અલગ રોટલીઓનો સમાવેશ કરવો જોઈએ. જેમાં સૌથી પહેલું છે જુવારની રોટલી, કે જે ગ્લુટેન ફ્રી હોવાથી આપણી પેટની ચરબી તો ઓગાળશે, સાથે સાથે આપણા ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખશે. પરંતુ જો તમારી ઉંમર 30 કરતાં વધારે હોય અને તમારા હાડકાં અને ગોઠણને મજબૂત રાખવા છે તો સીધા શિફ્ટ થઈ જાવ રાગીની રોટલી ઉપર, કારણ કે તેમાં કેલ્શિયમનો પાવર હાઉસ છે. અને એટલું જ નહીં, જો તમારે ચશ્મા નંબર ઘટાડવા હોય અને નવું લોહી બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે આયરન અને વિટામિન એ થી ભરપૂર મકાઈની રોટલી. જો તમારે હાર્ટ એટેક જેવા જોખમી રોગોથી બચવા અને શરીરમાં એનર્જીનો પાવર હાઉસ જાળવી રાખવા માટે આપણે આદત પાડવી પડશે બાજરાના રોટલા ખાવાની. અને હા, આપણે વાત કરીએ ઘઉંની, તો ઘઉંની રોટલી આપણે ખાવાની છે, સાથે સાથે આપણે ચણાનો લોટ મિક્સ કરવાનો છે, જેથી આપણે પાચન તંત્રની સમસ્યા કોઈ નહીં થાય. પણ આ બધાથી મહત્વનો સવાલ એ છે કે આ બધી રોટલીઓ કયા સમયે ખાવાથી આપણા શરીરને 10 ગણો ફાયદો મળી શકે છે. અને આ પરફેક્ટ ટાઈમ જાણવો હોય તો નીચે કોમેન્ટમાં લખો ડાયટ, અને હું તમને આખો ટાઈમ ચાર્ટ એક મોકલી આપીશ. અને આ રીલ તમે તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો.